જે ખાસ છે એ મનોજ કુમાર દાસ કે જેમને મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે અને જયંતિ રવિ કે જેઓ પુડુચેરીમાં ડેપ્યુટેશન પર હતા એમને ફરીથી ગુજરાત બોલાવવામાં આવ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, બુધવારે મોડી રાત્રે ગુજરાતના 18 આઈએએસ અને 8 આઈપીએસની બદલી અને નિમણૂક કરવામાં આવી। એમાં જે ખાસ છે એ મનોજ કુમાર દાસ કે જેમને મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે અને જયંતિ રવિ કે જેઓ પુડુચેરીમાં ડેપ્યુટેશન પર હતા એમને ફરીથી ગુજરાત બોલાવવામાં આવ્યા છે અને એમને મનોજ દાસની જગ્યાએ મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી કે કૈલાસનાથને રાજીનામું આપ્યું ત્યારથી જ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે હવે ગુજરાતમાં અધિકારીઓની સાગમટે બદલી આવી શકે છે। કારણ કે કૈલાસનાથન હતા અને એમને તો 3-4 વખત ફરીથી એમને જોબ આપવામાં આવી હતી, પરંતુ એમના ગયા પછી આખું જે ચક્કર હતું એ ફરવાનું હતું, એટલે જે અધિકારીઓ હતા, જે ખાસ મોટા માથા હતા, એની બદલી થવાના એંધાણ હતા જ। અને બુધવારે આ ગંજીફો છીપાયો અને 18 આઈએએસ અને 8 આઈપીએસની બદલી થઈ ગઈ। એમાં મનોજ કુમાર દાસ કે જે મહેસૂલ વિભાગના અધિકારી હતા, એમણે એમના સમયની અંદર ઘણા બધા સારા એવા કામ કર્યા કે એમણે કડક હાથે ભ્રષ્ટાચાર ડામવાનું કામ કર્યું અને એના ઇનામ રૂપે એમને મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેની પદ મળ્યું। સાથે મનોજ કુમાર દાસને ગૃહ વિભાગના મુખ્ય સચિવ તરીકેની પણ જવાબદારી, વધારાની જવાબદારી આપવામાં આવી છે। મનોજ કુમાર દાસ સુરતની અંદર મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે અને એક બાહોશ અધિકારી તરીકે એમની ઇમેજ છે। હવે જયંતિ રવિ એમને તો તમે બધા ઓળખતા જ હશો, કારણ કે કોરોના મહામારી વખતે જ્યારે રોજ બુલેટિન આપવા આવતા હતા ત્યારે જયંતિ રવિ એ વખતે બહુ ચર્ચામાં આવ્યા હતા, પરંતુ એમને તે વખતે પુડુચેરીમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા। હવે જયંતિ રવિનો જે ડેપ્યુટેશનનો કાર્યકાળ હતો એ પૂરો થઈ ગયો છે, એટલે એમને ગુજરાત બોલાવી લેવામાં આવ્યા છે અને હવે એમને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેની જવાબદારી આપવામાં આવી છે। આ સિવાય બીજા જે અધિકારીઓ છે જેમની બદલી થઈ છે એમાં પી સ્વરૂપ, અંજુ શર્મા, જગદીપ પ્રસાદ ગુપ્તા, ડૉક્ટર ટી નટરાજન, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે નિરાલા, રાજેશ મંજુ, એમ શર્મા, મમતા વર્મા, મુકેશ કુમાર, સુનૈના તોમર, અનુપમ આનંદ, વિનોદ રાવ, એમ મુરલીકૃષ્ણા, એસ.જે. હૈદર, આ બધા આઈએએસ અધિકારીઓ છે કે જેમની બદલી કે નિમણૂક થઈ છે। હવે ડેપ્યુટેશન પર ગયા હતા જયંતિ રવિ સિવાય એ ડૉક્ટર ટી નટરાજન અને રાજીવ ટોપનો એ પણ ડેપ્યુટેશન પર હતા અને એમનો પણ કાર્યકાળ પૂરો થયો છે, એટલે એમને પણ ગુજરાત બોલાવી લેવામાં આવ્યા છે અને આ બધા અધિકારીઓને એક વિશેષ જવાબદારી આપવામાં આવી છે। હવે આઈપીએસની અંદર જે 8 અધિકારીઓની બદલી થઈ એમાં રાજુ ભાર્ગવ, વિકાસ ચુંદા, વિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર અગ્રવાલ, ડૉક્ટર નિધિ ઠાકુર, કોરુકોંડા સિદ્ધાર્થ અને જે પટેલ। આમાં સૌથી જે ચર્ચાનો વિષય હતા એ રાજુ ભાર્ગવ કે જે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની અગ્નિકાંડની જે ઘટના બનેલી એ પછી રાજુ ભાર્ગવ જ્યારે રાજકોટના કમિશનર હતા ત્યારે એમની બદલી કરી નાખવામાં આવી હતી, પરંતુ એમને પોસ્ટિંગ આપવામાં નહોતું આવ્યું, પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા હતા। એ રાજુ ભાર્ગવને આર્મ યુનિટના એડીજીપી બનાવવામાં આવ્યા છે। હવે એવું પણ જાણવા મળ્યું છે કે હવે આ અધિકારીઓનો જે તખ્તો પલટાયો છે એ પછી હવે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંત્રીમંડળનો જે ફેરફાર છે એ પણ ટૂંક સમયમાં આવી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।